ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના એક ગામમાં 1.5 વર્ષ પહેલા એક સગીરને ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે 19 વર્ષીય મુકેશ ઉર્ફે ગળો ભૂપતભાઈ ચીખલિયાને ઝડપી લીધો હતો। નોંધાયેલી ફરિયાદ બાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલી જતા ભોગ બનનાર 15 વર્ષની સગીરાને 6 લાખનું વળતર સરકારે આપવા કોર્ટે આદેશ કર્યો છે, જ્યારે આરોપી મુકેશ ઉર્ફે ગળો ભૂપતભાઈ ચીખલિયાને 20 વર્ષની સજા કોર્ટે ફટકારી છે। ઉભા રાખો ને એક જ મિનિટ। આવો ભાઈ।